સુરતના ડિંડોલીમાં ફાઇનાન્સર આશિષ સિંઘની કરપીણ હત્યા કરનાર આરોપીઓને પોલીસે કાયદાના પાઠ ભણાવ્યા છે. સુરતના ડિંડોલીમાં ફાઇનાન્સર આશિષ સિંઘની કરપીણ હત્યા કરનારા આરોપીઓને પોલીસે કાયદાના શાનદાર દર્શન કરાવ્યા છે. જે ગુંડાઓ થોડા દિવસ પહેલા હથિયારો સાથે એક નિસહાય વ્યક્તિ ઉપર તૂટી પડ્યા હતા, આજે તેમની હાલત એવી દયનીય હતી કે તેઓ પોતાના પગ ઉપર વ્યવસ્થિત ઊભા પણ રહી શકતા ન હતા. ભાજપના સક્રિય કાર્યકર પવનસિંહના પુત્ર અભિષેક સિંઘ ઉર્ફે અંશુ સહિતના તમામ 4 આરોપીઓનું મુંડન થયેલું જોવા મળ્યું હતું. ઘટના સ્થળે ક્રાઇમ રિકન્સ્ટ્રક્શન દરમિયાન આ માથાભારે તત્વો રીતસરના ધ્રુજતા હતા. રસ્તા ઉપર ચાલતી વખતે લથડિયા ખાતા નજરે પડ્યા હતા. પોલીસના સકંજામાં આવેલા શખ્સોની શાન ઠેકાણે આવી ગઈ છે. ડિંડોલી પોલીસે આશિષ સિંઘની હત્યાના 4 આરોપીઓને સાથે રાખી અને ઘટના સ્થળે ક્રાઇમ રિકન્સ્ટ્રક્શનની કડક કામગીરી હાથ ધરી હતી. ક્રિષ્ના એસી મોલ પાસે જ્યાં ધોળા દિવસે કરપીણ હત્યાને અંજામ આપવામાં આવી હતી, ત્યાં જ જ્યારે આરોપીઓને લાવવામાં આવ્યા ત્યારે સ્થાનિક લોકો ઉમટી પડ્યા હતા. જે ગુનેગારોનો આખા વિસ્તારમાં ભારે ભય અને આતંક હતો, તેમને આટલી લાચાર હાલતમાં જોઈ લોકોમાં પણ ભારે કુતૂહલ અને ચર્ચા જાગી હતી. પોલીસે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આરોપીઓને ફેરવ્યા હતા, જેથી ગુનાની કડીઓ જોડી શકાય અને ન્યાયિક પ્રક્રિયામાં મજબૂત પુરાવા રજૂ કરી શકાય. આ સમગ્ર મામલામાં સૌથી વધુ આશ્ચર્યની અને ચર્ચાસ્પદ વાત એ હતી કે પકડાયેલા તમામ આરોપીઓના માથા પર એક પણ વાળ ન હતો. અભિષેક આ વિસ્તારમાં માથાભારે છબી ધરાવે છે, તે આજે સાવ ફિક્કો અને લાચાર દેખાતો હતો. તમામ આરોપીઓનું મુંડન થયેલી હાલત જોઈ અને પોલીસનો ડર અને કાયદાનો પ્રતાપ સ્પષ્ટપણે તેમના ચહેરા ઉપર દેખાઈ આવતો હતો. રાજકીય વગ હોવા છતાં પોલીસે કોઈ પણ શરમ રાખ્યા વગર કાયદેસરનું ભાન કરાવ્યું હતું. ગત તારીખ 15 માર્ચ 2026ના રોજ આશિષ સિંઘ ઉપર જીવલેણ હુમલો કરી અને આરોપીઓ સ્થળ ઉપરથી નાસી છૂટ્યા હતા. તેઓ રિકન્સ્ટ્રક્શન દરમિયાન રીતસરના હાથ જોડીને માફી માંગતા કેમેરામાં કેદ થયા હતા. સાહેબ, મોટી ભૂલ થઈ ગઈ, હવે આવું નહીં કરીએ, તેવા આજીજી ભર્યા સૂર સાથે આ માથાભારે તત્વોની તમામ હેબત ઉગડી ગઈ હતી. જાહેર જનતાની હાજરીમાં પોલીસે તેમને કાયદાનું કડક ભાન કરાવ્યું હતું, જેનાથી સામાન્ય નાગરિકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધ્યો છે. ગુંડાગીરી કરીને સમાજમાં અશાંતિ ફેલાવનારા તત્વો માટે આ એક મોટો સબક સાબિત થયો છે. તેમની શાન ઠેકાણે આવી છે. આ ભયાનક હત્યાકાંડમાં માત્ર પુખ્ત વયના આરોપીઓ જ નહીં, પરંતુ એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરની પણ સક્રિય સંડોવણી સામે આવી છે. પોલીસે કિશોરને પણ કાયદાકીય પ્રક્રિયા હેઠળ તાબામાં લીધો છે. રાજકીય વગ અને પૈસાના જોરે ગુંડાગીરી કરનાર આ યુવાનોની ધરપકડ બાદ જે રીતે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું તેને જોવા લોકો એકત્રિત થઈ ગયા હતા.